થોડા દિવસ થયા અને નંદ બાબા ને એમ કે હવે ઓલા કંસનો જે વાર્ષિક કર છે એ હું આપી અને નંદ બાબા ગયા છે મથુરામાં અને આ બાજુ પૂતના આવે છે. પ્રિય ભાગવતજી એવું કહે છે કે કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતી. આ જે પૂતના છે એ કંસે મોકલેલી છે અને બાલ ઘાતી છે. ભાગવતજી એમ કહે છે કે 16,000 બાળકોને મારતી મારતી આવી છે. અને 16,000 બાળકોને મારતી મારતી આવી છે. અને આપણે આ પૂતનાનું વર્ણન બીજા દિવસે કથામાં આવ્યું. અહો બકીયમ સ્તનકા ઓલા વિદુરજી અને ઉદ્ધવ યમુનાના કિનારે બંને બેઠા છે અને ભગવાનને યાદ કરે છે. કંવા દયાલુ શરણમ વ્રજે. હવે કૃષ્ણ નથી તો એવા કોના શરણે આપણે જઈએ? અને વાત એ કરે છે પૂતના બાલઘાતીની. એને દયાળુ કેવો હતો એ કૃષ્ણ? તો કે એને સ્તનપાન કરાવવા આવી, એના સ્તન ઉપર ઝેર લગાવીને છતાં પણ એને મુક્તિ આપી. હવે દયાળુ તો આ છે સ્વધામ ચાલી આવ્યા છે. આ બીજા દિવસની કથા આવી હતી જ્યારે સુખદેવજીને પાછા બોલાવવા હતા ને તરવો ભીને દઉં એ ઓલા તરવરમાં છુપાઈ ગયા હતા ને ત્યારે બોલાવવાના. જ્યાં હોય ત્યાંથી મારું સુખ આવી. કેમ? મારું ભાગવત દેવું છે. અધિકારી વક્તા, અધિકારી વ્યક્તિ વગર કોઈ દિવસ કોઈને કઈ પીરસાય નહીં હો. ગમે તેને ગમે એવી વિદ્યા ન અપાય. પેલા દિવસે કીધું વાંદરાના હાથમાં બંદૂક દયો ને તો એ ભડાકા જ કરે, ન દેવાય. ગમે એને ગમે પાત્રમાં ન પીરસાય. અરે ભાગવતજી તો એવું કહે છે કે ગમે એને દાન પણ ન દેવાય, એ લેખે નથી લાગતું. અને કદાચ દાન કરતા હોય ને તો પત્નીને સાથે રાખીને કરજો, એવું પણ ભાગવતજી કહે છે. એકલા એકલા ચૂપ ચૂપ ન કરી આવે. એને ખબર પડે. હા, કાલે જ કીધું ને ઘરની લક્ષ્મી છે એને આગળ રાખો એટલે તમે આગળ.